નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયા તેમજ ગુજરાતના મહત્વના સમાચારમાં આપનું સ્વાગત છે। આજના મહત્વના સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો। સૌથી પહેલા આવા જ સમાચાર મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। ત્યારબાદ જોઈએ મહત્વના સમાચાર। તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી 15મી ઓગસ્ટના રોજ લાલ કિલ્લા પરથી યુવાનોને મોટી ભેટ આપી છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 15મી ઓગસ્ટના રોજ એક મહત્વની યોજનાની જાહેરાત કરી છે, જે યોજના અંતર્ગત દેશના તમામ યુવાન વર્ગોને મોટો લાભ થઈ શકે છે। તો જાણીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 15મી ઓગસ્ટના રોજ કઈ યોજનાની જાહેરાત કરી છે અને તેના કારણે યુવાનોને શું લાભ થશે। તો મિત્રો, યુવાનોને રોજગારીના અર્થે 15,000 રૂપિયાની સહાયની જાહેરાત કરવામાં આવી છે। તેમણે દેશના યુવાનો માટે 1 લાખ કરોડ રૂપિયાની યોજનાની જાહેરાત કરી છે। આ યોજના પ્રધાનમંત્રી વિકસિત ભારત રોજગાર યોજનાના નામે શરૂ કરવામાં આવી છે। આ યોજના હેઠળ લગભગ 3.5 કરોડ યુવાનો માટે રોજગારીની નવો તકો ઊભી થાય તે માટે આ યોજના શરૂ કરવામાં આવી છે। આ ઉપરાંત પ્રાઇવેટ સેક્ટરમાં પહેલી નોકરી કરનારા લોકોને સરકાર દ્વારા 15,000 રૂપિયાની સહાય આપવામાં આવશે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબે કહ્યું, આ યોજના હેઠળ યુવાનોને નવી નોકરીની નવી તકો મળશે। ત્યારબાદ જોઈએ તો વૃદ્ધ સહાય પેન્શન યોજના વિશેની માહિતી વિશે। તો ગુજરાતની અંદર વૃદ્ધો વડીલોને જે સામાજિક ન્યાય સમિતિ છે તે વૃદ્ધ સહાય માટે પેન્શન યોજના પૂરી પાડે છે। તેના માટે 60 વર્ષથી ઉપરના તમામ વ્યક્તિઓ કે વડીલો હોય તેમને વૃદ્ધ સહાય પેન્શન યોજના અંતર્ગત દર મહિને 1200 રૂપિયાની સહાય આપવામાં આવે છે। તો મિત્રો, તમારા ઘરમાં કે કોઈ પણ સમાજમાં 60 વર્ષથી ઉપરના કોઈ પણ વૃદ્ધ વ્યક્તિ હોય તો તેમને આ યોજનાનો અચૂક લાભ અપાવો। તો જોઈએ આ યોજના અંતર્ગત કેવી રીતે લાભ લેવો અને કઈ રીતે આ યોજનાનો લાભ મળવા પાત્ર રહેશે। તો ગુજરાતમાં વૃદ્ધ વડીલોની સરકાર સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ આ કામગીરી કરે છે, જેમાં સરકાર નિરાધાર વૃદ્ધો પેન્શન યોજના ચલાવે છે। મિત્રો, આ યોજનાનું નામ છે નિરાધાર વૃદ્ધ પેન્શન યોજના। પેન્શન પાત્ર લાભાર્થીઓને માસિક સહાય રૂપિયા 1200 રૂપિયાની સહાય આપવામાં આવે છે। જે વ્યક્તિ 60 વર્ષ કે 79 વર્ષની વય જૂથના લોકો છે તેમને આ યોજનાનો લાભ મળવા પાત્ર રહેશે। તો મિત્રો, આ યોજનાનું ફોર્મ કઈ જગ્યાએ ભરવું? તો તમારા ગામમાં વીસીની જે ઓફિસ હોય અથવા તો તમે તાલુકા કે શહેરમાં રહેતા હોય તો મામલતદાર કચેરીની મુલાકાત લ્યો અને વૃદ્ધ સહાય યોજના વિશે જાણો। અને આ યોજનામાં 60 વર્ષ કે તેથી ઉપરના વ્યક્તિ હોય કે વડીલો હોય તેમને આ યોજનાનો અચૂક લાભ લેવડાવો, જેથી કરીને દર મહિને તેઓને 1200 રૂપિયાની સહાય મળશે। આ યોજના છે નિરાધાર વૃદ્ધ પેન્શન યોજના, સરકાર દ્વારા ચલાવવામાં આવે છે। ત્યારબાદ સમાચારમાં આગળ વાત કરીએ તો પ્રધાનમંત્રી નરેન્દ્ર સાહેબ મોદીએ 15મી ઓગસ્ટના રોજ લાલ કિલ્લા પરથી 12મી વખત ધ્વજવંદન કર્યું હતું। પ્રધાનમંત્રી નરેન્દ્ર સાહેબ મોદીએ 15મી ઓગસ્ટના રોજ લાલ કિલ્લા પરથી ધ્વજવંદન કાર્યક્રમ દરમિયાન તેમણે મહત્વની યોજનાની જાહેરાતો પણ કરી છે। ખેડૂતો માટે નવી યોજનાની જાહેરાત કરી છે, તેમજ યુવાઓને રોજગારી માટેની પણ જાહેરાતો કરી છે। તે માટે વિવિધ યોજનાની જાહેરાતો પણ કરી છે। તો પ્રધાનમંત્રી નરેન્દ્ર સાહેબ મોદીએ પાકિસ્તાનને પણ ચેતવણી આપતા સ્પષ્ટપણે કહ્યું છે કે પાણી અને લોહી એક સાથે વહી શકતા નથી। એટલે કે મિત્રો, પ્રધાનમંત્રી વડાપ્રધાન મોદીનું એવું કહેવું હતું કે સિંધુ જે જળ સંધિ કરાર કરવામાં આવ્યો છે તેને પણ સ્થગિત કરી દેવામાં આવ્યો છે। એટલે કે પાકિસ્તાનમાં જે સિંધુ નદીનું પાણી જાય છે તેનો જે કરાર છે તે પણ સ્થગિત કરી દેવામાં આવ્યો છે અને પાકિસ્તાનને ચેતવણી પણ આપવામાં આવી છે કે લોહી અને પાણી એક સાથે વહી શકતા નથી। તેમ 15મી ઓગસ્ટના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર સાહેબ મોદીએ દેશને સંબોધન કરતા યુવાનોને રોજગારી મળે તે માટેની યોજનાની જાહેરાત કરી છે અને પાકિસ્તાનને પણ સ્પષ્ટપણે એવું નિવેદન આપ્યું છે કે લોહી અને પાણી એક સાથે વહી શકતા નથી, એટલે સિંધુ કરાર છે તેને હજી સ્થગિત કરી દેવામાં આવ્યો છે। સમાચારમાં આગળ વાત કરીએ તો જોઈએ હવામાન સંબંધિત મહત્વના સમાચાર। વરસાદ અંગે આંબાલાલ પટેલે મહત્વની આગાહી આપતા જણાવ્યું છે કે વરસાદના નવા રાઉન્ડ અંગે મોટી આગાહી કરી છે આંબાલાલ પટેલે। તે અંગે વિગતવાર માહિતી જોઈએ તો આંબાલાલ પટેલના જણાવ્યા મુજબ એક સિસ્ટમ 19 અને 20 તારીખે મધ્યપ્રદેશ થઈને ગુજરાતના ભાગોમાં આવે તેવી શક્યતા છે। જો તેવું બને તો ગુજરાત રાજ્યના કેટલાક ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા તેમણે દર્શાવી છે। 15 ઓગસ્ટ પછી બંગાળની ખાડીમાં નવી સિસ્ટમ બનશે તેવું આંબાલાલ પટેલ દ્વારા કહેવામાં આવ્યું છે। આ સિસ્ટમ પૂર્વ મધ્યપ્રદેશ થઈને ગુજરાતમાં પ્રવેશ કરશે તેવી શક્યતા છે। જો તેવું બને તો તેના પરિણામે ગુજરાતની અંદર વરસાદનો જોર વધશે અને આંબાલાલ પટેલની આ આગાહી મુજબ 14 અને 15 ઓગસ્ટથી વડોદરા, પંચમહાલ સહિત ઉત્તર અને મધ્ય ગુજરાતમાં વરસાદની શક્યતા
રહેશે. ઉપરાંત વધુ માહિતી જોઈએ તો 17 અને 20 ઓગસ્ટ દરમિયાન સમગ્ર ગુજરાતમાં મુશળધાર વરસાદ પડશે. ગુજરાતના કોઈ પણ ભાગમાં 8 ઇંચ સુધી વરસાદ વરસી શકે તેવી શક્યતા દર્શાવવામાં આવી છે. આ નવી સિસ્ટમની અસરથી 19 થી 22 ઓગસ્ટ દરમિયાન એટલે કે 19 થી 22 તારીખ સુધી ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા છે. આ સમયગાળામાં ખાસ કરીને દક્ષિણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વધુ વરસાદ પડે તેવી શક્યતા દર્શાવવામાં આવી છે. ત્યારબાદ સમાચારમાં આગળ વાત કરીએ તો જોઈએ વરસાદ સંબંધિત મહત્વના સમાચાર. તો મિત્રો 10 અને 12 તારીખ સુધીમાં સૌરાષ્ટ્રના દક્ષિણ કાંઠા વિસ્તારની અંદર ઝાપટા સ્વરૂપે વરસાદ નોંધાયો છે. ખેડૂતો ખૂબ વરસાદની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે, કારણ કે મગફળીનો પાક જે ખેડૂતોએ વાવણી કરી છે તે જો હવે વરસાદ ન આવે તો નાશ પામે તેવી પણ શક્યતા છે. કેમ કે મોટા ભાગના ખેડૂતોને અત્યારે કૂવામાં તેમજ બોરવેલમાં પાણી ખૂટી જાય છે, જેના કારણે મગફળીનો પાક સુકાવા લાગે છે. તો તેના માટે ખેડૂત સમાચારમાં રાહતના સમાચાર સામે આવ્યા છે અને પરેશ ગોસ્વામીએ વરસાદને લઈને મહત્વની આગાહી કરી છે. જાણીએ તો પરેશ ગોસ્વામીએ આગાહી મુજબ જણાવ્યું છે કે 16 થી 24 તારીખ ગુજરાતમાં નવો રાઉન્ડ આવશે તેવી શક્યતા દર્શાવવામાં આવી છે. ઉપરાંત આ રાઉન્ડમાં સિસ્ટમનું કેન્દ્ર દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાંથી પસાર થશે તેવું પણ પરેશ ગોસ્વામીએ જણાવ્યું છે, જેથી આ વિસ્તારોમાં ખૂબ અતિ ભારે વરસાદ પડશે. સિસ્ટમનો ઘેરાવો મોટો હોવાથી સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદ પડે તેવી શક્યતા દર્શાવવામાં આવી છે. ઉપરાંત ઉત્તર ગુજરાતમાં સારો વરસાદ પડશે તેવી પણ શક્યતા દર્શાવવામાં આવી છે. તો વધુમાં જોઈએ તો મધ્ય ગુજરાતમાં 3 થી 5 ઇંચ વરસાદ પડી શકે. ઉપરાંત કચ્છમાં પણ આ રાઉન્ડ સારો વરસાદ લાવશે તેવી શક્યતા દર્શાવવામાં આવી છે. ઉપરાંત પરેશ ગોસ્વામીએ જણાવ્યું કે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં અતિ ભારે વરસાદ રહેશે. 8 થી 10 ઇંચ સુધી વરસાદ પડી શકે તેવી શક્યતા છે અને 2 થી 3 કલાકમાં જ 8-10 ઇંચ એટલો વરસાદ અતિવૃષ્ટિ સ્વરૂપે વરસશે તેવો માહોલ પણ જોવા મળી શકે છે. કુવાબોર તળાવોમાં જે નવા નીર જોવા મળશે. તો મિત્રો આ 16 થી 24 તારીખ સુધી પરેશ ગોસ્વામીએ વરસાદને લઈને મહત્વની આગાહી કરી છે. ખેડૂતોમાં રાહતના સમાચાર છે, પરંતુ જે આ 2 દિવસ પહેલા જે ઝાપટા સ્વરૂપે વરસાદ આવ્યો છે તે ઘણો પાકને રાહત આપી શકે તેમ નથી. પરંતુ જે આ પરેશ ગોસ્વામી દ્વારા આગાહી કરવામાં આવી છે તે મુજબ 16 થી 22 તારીખની અંદર વરસાદ આવે તો ખેડૂતો માટે ખૂબ સારા સમાચાર છે. પરંતુ જે ઘણા સમયથી વરસાદે ભરાપ લીધો છે, જે આ નાના મોટા ઝાપટા છે જે પાકને બહુ મોટી અસર કરતા નથી, પાકને પૂરતા પ્રમાણમાં પાણી મળતું નથી. જો હવે ખેડૂત મિત્રોને એક જ આ 16 થી 22 તારીખની જે આગાહી કરવામાં આવી છે તેની રાહ જોવાની રહેશે. તો મિત્રો મહત્વના ખેડૂત સમાચાર તેમજ સરકારની વિવિધ યોજનાઓ વિશેની માહિતી સૌપ્રથમ મેળવવા માટે ગુજ્જુ માસ્ટર ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ચેનલ સાથે જોડાઓ.